અમરેલીના હવામાન નિષ્ણાત જયપ્રકાશ માઢક દ્વારા આગાહી કરવામાં આવી છે તો નવા પશ્ચિમ વિક્ષોભ સક્રિય થવાના કારણે ફરી એક વખત દેશમાં કમોસમી વરસાદ તથા બરફવર્ષા જોવા મળશે હોવાની આગાહી કરાઈ છે. તો એક બળવાન પશ્ચિમ વિક્ષોભ પાકિસ્તાનની દિશાએથી ઉપરી હિન્દુસ્તાનની સમીપ આવીને 20મી જાન્યુઆરીથી ભારત ઉપર પ્રભાવી બનશે, જેથી તારીખ 20થી જ દેશના હવામાનમાં પુનઃ પરિવર્તન આવશે અને તારીખ 23 જાન્યુઆરી આસપાસ ઉત્તરના પહાડો અને ઊંચાઈવાળા ભૂભાગોમાં વરસાદ અને અતિભારે હિમવર્ષા થશે. તો કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થશે. તો 20થી 26 જાન્યુઆરી વચ્ચે દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબમાં પણ હલકાથી મધ્યમ ભારે વરસાદ, ધુમ્મસ તેમજ પરિણામે જાન્યુઆરી આખરમાં ફરી એક વખત શીતલ લહેર જોવા મળશે. તો ગુજરાત રાજ્યમાં ખાસ કરીને 23મી જાન્યુઆરીની આસપાસ કચ્છ, ઉત્તર ગુજરાત, પશ્ચિમ ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનને અડીને આવેલા ભાગોમાં હળવેથી મધ્યમ વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેશે અને તે પછી વાદળો તૂટ્યા બાદ મહિનાની આખરમાં ફરી કડકડતી ઠંડી પડશે. નવા વર્ષ 2026ની શરૂઆતમાં આપણે કમોસમી વરસાદ જોયો. ત્યાર પછી ફરી એક વખત આવા કમોસમી વરસાદની અને માવઠાની શક્યતા ઊભી થઈ છે. ગઈ 29/12/2025ના રોજ ધનુ રાશિમાં શુક્ર, મંગળ, સૂર્ય અને બુધ એ 4 ગ્રહોનો ચતુર્ગ્રહી યોગ થયો હતો. આવો ચતુર્ગ્રહી યોગ કે પંચગ્રહી યોગ થાય ત્યારે પૃથ્વી જળમગ્ન થાય છે અથવા તો એ રક્ત રંજિત થાય છે, એટલે કે જળ અથવા તો રક્તથી ભીની થાય છે. ખાસ કરીને બુધ અને શુક્ર જ્યારે ભેગા હોય ત્યારે વર્ષા ઋતુ હોય તો વરસાદ આવે છે અને શિયાળો હોય તો શિયાળાની ઋતુમાં પશ્ચિમી વિક્ષોભોને ઉત્પન્ન કરે છે અને એને કારણે કમોસમી વરસાદ, શીતલહેર અને ધુમ્મસ ખડા કરે છે. ગઈ 29/12 આવો ચતુર્ગ્રહી યોગ થયો હતો, જેને કારણે વર્ષની શરૂઆતમાં જ આપણે ગુજરાત અને રાજસ્થાન સહિત મધ્યપ્રદેશ સહિત દેશના કેટલાક ભાગોમાં ઓછા વધતા પ્રમાણમાં કમોસમી વરસાદ જોયો. હવે ફરી એક વખત તારીખ 17 જાન્યુઆરીના રોજ મકર રાશિમાં સૂર્ય, મંગળ અને બુધ, શુક્ર એકઠા થઈ રહ્યા છે. એને કારણે 17 તારીખ આસપાસ ક્યાંક પશ્ચિમી વિક્ષોભ આકાર લેશે, પશ્ચિમી વિક્ષોભ જન્મ પામશે અને તે ધીમે ધીમે પાકિસ્તાનથી નજીક આવતા આવતા તારીખ 20ના રોજ ભારતના ઉપરી ભાગની નજીક આવશે અને ધીમે ધીમે એનો પ્રભાવ છેક ઉત્તર પૂર્વી રાજ્યો સુધી અને આપણે ત્યાં ગુજરાત સુધી વિસ્તરી જશે. આ જે પશ્ચિમી વિક્ષોભ છે એ બળવાન છે અને એની અસરને કારણે આગામી તારીખ 20 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધીમાં ગુજરાત સહિત દેશના ઘણા બધા ભાગોમાં કમોસમી વરસાદ, હલકા કે મધ્યમ પ્રમાણમાં કમોસમી વરસાદ થવાની, શીતલહેર આવવાની, કરા અને બરફ પડવાની અને ધુમ્મસ જોવા મળવાની શક્યતા છે. ગુજરાતમાં તારીખ 21થી 25 જાન્યુઆરી વચ્ચે આ પશ્ચિમી વિક્ષોભની અસર કે પ્રભાવ જોવા મળશે. ખાસ કરીને એને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ થાય, વરસાદી વાતાવરણ ઊભું થાય અને અન્યત્ર વાદળો જોવા મળે એવી શક્યતા રહેલી છે. 1-2 દિવસ સુધી આ પશ્ચિમી વિક્ષોભની અસર 21થી 25 જાન્યુઆરી વચ્ચે ગુજરાતમાં જોવા મળશે. આ જે પશ્ચિમી વિક્ષોભ છે એને કારણે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ કમોસમી વરસાદ અને બરફવર્ષા ભારે પ્રમાણમાં જોવા મળશે. કાશ્મીરના સોનબર્ગ અને ગુલબર્ગ જેવા સહેલાણીઓના જે સ્થાન છે ત્યાં પહેલગામમાં, શ્રીનગરમાં ભારે બરફવર્ષા થશે. ઉત્તરાખંડમાં યાત્રાધામો બદ્રી, કેદાર અને હેમકુંડ સાહિબમાં બરફવર્ષા જોવા મળશે અને હિમાચલ પ્રદેશમાં કુલુ મનાલી અને કિન્નૌરમાં પણ ખૂબ બરફવર્ષા જોવા મળશે, જેને કારણે
આગામી 20 થી 26ની વચ્ચેના સમયમાં ઉત્તરના જે મેદાની રાજ્યો છે જેવા કે હિમાચલ, દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, એમાં પણ શીતલહેર જોવા મળશે અને થોડા પ્રમાણમાં હલકો કે મધ્યમ વરસાદ પણ જોવા મળે એવી શક્યતા છે. હજુ હમણાં જ આ રાજ્યોએ શીતલહેર જોઈ છે અને ભારે શીતલહેરને કારણે ત્યાં શાળાઓમાં રજા પણ રાખવી પડી હતી. હવે ફરી વખત ત્યાં શીતલહેરનું આક્રમણ જોવા મળશે. આ ઉપરાંત દક્ષિણ ભારતની અંદર પણ થોડો વરસાદ ખૂબ જ હળવા પ્રમાણમાં તામિલનાડુના આંતરિક ભાગમાં અને કેરળમાં વરસાદ જોવા મળે. મહારાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારોમાં કોસ્ટલ એરિયામાં વરસાદ જોવા મળે એવી શક્યતા રહેલી છે. આ રીતે દેશની અંદર હળવો કે મધ્યમ વરસાદ અને ફરી શીતલહેરનું અને બરફવર્ષાનું આગમન થઈ રહ્યું છે. થોડા સમય પછી માર્ચ પહેલાં હજુ પણ આવા બે ચતુર્ગ્રહી યોગ નો સંયોગ થવાનો છે, જેને કારણે ઓછામાં ઓછા 2 કે 3 વાર હજુ બળવાન પશ્ચિમી વિક્ષોભ આવવાની અને ઠંડી અને શીતલહેર માર્ચ મહિના સુધી જોવાની શક્યતા છે. કારણ કે આ વખતે ઠંડી મોડી શરૂ થાય છે તો એની વિદાય પણ વિલંબથી થશે એવું જણાઈ રહ્યું છે. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.